સ્ટુડન્ટ્સ, હું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4 નું બિઝનેસ એકાઉન્ટિંગ 4. એમાં આપણે યુનિટ નંબર 1 જોઈ રહ્યા છીએ, સામાન્ય વીમા કંપનીના હિસાબો. આજે આપણે એમાં નવેમ્બર 2023માં એટલે કે લાસ્ટ યર પૂછાઈ ગયેલો દાખલો જોવાનો છે. બરાબર છે. શું કહેવા માંગે છે તો કે ન્યૂ હિન્દુસ્તાન ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તારીખ 31/3/2023ના રોજ પૂરા થતા વર્ષના પોતાના આગ અને સમુદ્ર વિભાગ અંગેની માહિતી નીચે પ્રમાણે રજૂ કરે છે. વિગત આપી છે આગ અને સમુદ્ર, આ બાજુ વિગત આપી છે આગ સમુદ્ર. માત્ર વિગત છે, ઉધાર જમાનો કોન્સેપ્ટ નથી. તારીખ 31/3/2022ના રોજ બાકી જોખમ અનામત આપ્યું છે. બાકી દાવા અંગેની જવાબદારી 31/3/2022 અને 31/3/2023 આપી છે. આગ બુઝાવવાનો ખર્ચ આપ્યો છે. ચૂકવેલ દાવા આપ્યા છે. પુનર્વીમા પ્રીમિયમ અને પુનર્વીમાના મળ્યા. આ બાજુ આપણને પ્રીમિયમ મળ્યું, સીધા વેપાર પર કમિશન, સ્વીકારેલ પુનર્વીમા પર કમિશન, આપેલ પુનર્વીમા પર કમિશન, વ્યાજ અને ડિવિડન્ડ ઉપરની આવક પર કપાયેલો કર, એટલે કે વ્યાજ અને ડિવિડન્ડની આવક છે અને એ છે એ આવક ઉપર કર કપાયેલો છે. રોકાણોના વેચાણ પર નફો, તારીખ 31/3/2022ના રોજનું વધારાનું અનામત આપણને આપેલું છે. વધારાની માહિતી આપણને કીધી છે. વહીવટી ખર્ચ 5,40,000 અને કાનૂની ખર્ચ 21,000 બંને વિભાગો વચ્ચે આવેલા પ્રીમિયમના ધોરણે ફાળવવાના છે. બંને વિભાગોનું વધારાનું અનામત પ્રીમિયમ બાદ પુનર્વીમાના 10%થી વધારવાનું છે. આગ વીમાનું બાકી જોખમ માટેનું અનામત પ્રીમિયમ બાદ પુનર્વીમાના 50% જેટલું અને સમુદ્ર વિભાગ માટે ભાવિ જોખમ અનામત પ્રીમિયમ બાદ પુનર્વીમાના 100% જેટલું રાખવાનું છે. ઉપરની માહિતી પરથી બંને વિભાગોના તારીખ 31/3/2023ના રોજ પૂરા થતા વર્ષના મહેસૂલી ખાતા તૈયાર કરો. ચાલો, તો આપણને એમ કીધું છે કે ભાઈ મહેસૂલી ખાતા 31/3/2023ના બંને વિભાગના તૈયાર કરવાના છે. 3 વધારાની માહિતી આપી છે. આ પ્રકારનો સમ આપણે આમ તો મેથડ જોઈ લીધી છે. બરાબર છે. તો સૌપ્રથમ આપણે મહેસૂલી ખાતું તૈયાર કરી લેશું. બરાબર છે. પછી 4 પરિશિષ્ટ તમને ખબર છે મહેસૂલી ખાતાના. એક તો ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ, બીજું છે ચોખ્ખા સ્વીકારેલ દાવા, ત્રીજું છે કમિશન અને ચોથું છે વહીવટી ખર્ચા. એ બંનેનો આગ અને સમુદ્ર બંને વિગત આપણે લેશું. આગળ વધીએ. પહેલાં આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. શું છે તો કે 31/3/2022ના રોજ બાકી જોખમ અનામત આપ્યું છે. ચાલો, તો બાકી જોખમ અનામત આપ્યું છે તો બાકી જોખમ અનામત માટે આપણે એક રફ પેજ લઈ લઈએ. બાકી જોખમ અનામત. બરાબર. તો વર્ષ દરમિયાનનું આપણે જે જોખમની જોગવાઈ કરવાની છે, બરાબર, જોખમ અનામતની એની, તો અહીંયા આપણે લખી નાખીએ જે છે એ વર્ષના અંતે બાકી જોખમ અનામત. બરાબર છે. તો વર્ષના અંતે બાકી જોખમ અનામત, એમાં આપણે 2 વસ્તુ આવશે. એક ચાલુ વર્ષનું જોખમ અને એક છે એમાં બાદ થશે ગયા વર્ષનું. બરાબર. આ વસ્તુ આપણે શીખી જ ગયા છીએ. તો ચાલુ વર્ષનું જોખમ અનામત અને ગયા વર્ષનું જોખમ અનામત. ચાલો, તો ચાલુ વર્ષનું જોખમ અનામત કેટલું છે તો કે આપણને ગયા વર્ષનું કીધું છે 31/3/2022. 31/3/2022 એટલે આપણે 23ના રોજ કરીએ છીએ. તો આ છે ગયા વર્ષનું જોખમ અનામત છે. તો અહીંયા આપણે ગયા વર્ષના જોખમ અનામતની આખરની બાકી, તો 31/3/2022ના રોજનું કેટલું છે તો કે 6,40,000 અને 6,75,000. તો અહીંયા આપણે 2 વસ્તુ રાખીએ, આગ અને સમુદ્ર. બરાબર. તો એક છે એ 6,40,000 અને એક છે એ 6,75,000. ચાલો, બરાબર છે. આગળ વધીએ. દાવા, બાકી દાવા અંગેની જવાબદારી. ચાલો, તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ. અત્યારે આનું કાંઈ કામ નથી. પછી છે બાકી દાવા અંગેની જવાબદારી. તો દાવા અંગે આપણે પરિશિષ્ટ બનાવીએ છીએ. તો બાકી દાવા અંગેની જવાબદારી 31/3/2022. બરાબર. તો 31/3/2022 ક્યારે છે તો કે ગયા વર્ષની. તો બાકી જવાબદારી ગયા વર્ષે આપણે દાવા ચૂકવવાના બાકી હતા એનું કહે છે. બરાબર. તો ગયા વર્ષનો ખર્ચ છે આપણે શું કરશું તો કે બાદ. તો આ આપણે ખર્ચનું જ છે. બરાબર, પરિશિષ્ટ. તો અહીંયા આપણે બાદ કરશું 31/3/2022ના ચૂકવવા બાકી
બરાબર. કેટલા છે તો કે 80,000 અને 39,750 માઇનસ કરવાના, એટલે હું બ્રેકેટમાં લખું છું 80,000 અને 39,750. બરાબર. માઇનસ કરવા છે એટલે બ્રેકેટમાં કર્યા છે. 31/3/2023 એટલે ચાલુ વર્ષના તો ઉમેરો. બરાબર. આ છે આપણું ચાલુ વર્ષનું ચૂકવવાનું બાકી, તો એ આપણે એડ કરવા પડશે. તો 31/3/2023 ચૂકવવાના બાકી દાવા. બરાબર. અને અહીં લખું છું ચાલુ વર્ષના, અને આ છે એ ગયા વર્ષના અથવા તો પાછલા વર્ષના. બરાબર છે. 1,20,000 અને 67,500 બે પ્લસ થશે. 1,20,000 અને 67,500. બરાબર છે. ચાલો, પછી છે આગ બુઝાવવાનો ખર્ચ. તો આગ બુઝાવવાનો ખર્ચ છે એ આપણે માત્ર આગ વિભાગ માટે છે, અને એ આપણો અન્ય ખર્ચમાં લેશું આપણે, એટલે આપણે પછી એને લઈ લેશું. બરાબર છે. એટલે આપણે આપણું મહેસૂલી ખાતું કરશું ત્યારે. બરાબર છે. ચાલો, પછી છે ચૂકવેલ દાવા. તો દાવા અહીંયા આપણે છે ચૂકવેલ દાવા. ચાલો, તો ચૂકવેલ દાવા છે 5,60,000 અને 4,80,000. 4,80,000. પુનર્વીમા પ્રીમિયમ અને પુનર્વીમાના મળ્યા. ચાલો, તો પહેલાં પુનર્વીમા પ્રીમિયમ. તો પુનર્વીમા પ્રીમિયમ છે, તો પ્રીમિયમનું ખાતું આપણે અહીંયા બનાવીએ છીએ. તો આ પુનર્વીમા પ્રીમિયમ કયું છે તો કે આ આપણે પુનર્વીમા પ્રીમિયમ ચૂકવેલું હશે. બરાબર છે. તો અહીંયા આપણે પુનર્વીમા બાદ કરશું, પુનર્વીમા પ્રીમિયમ. બરાબર. અને બાદ કરશું આપણે કેટલા તો કે 36,000 18,000. કાંઈ કીધું નથી, એટલે એ પુનર્વીમા પ્રીમિયમ આપણે શું હશે તો કે ચૂકવેલું હશે. બરાબર છે. તો એ આવશે આપણા 36,000 માઇનસ, અને આ આવશે 18,000. અને આ કમાયેલ પ્રીમિયમ છે એટલે આપણે ખર્ચ એમાંથી શું કરશું, બાદ કરશું. પુનર્વીમાના મળ્યા. ચાલો, તો પુનર્વીમાના મળ્યા. તો આ શું છે તો કે પુનર્વીમાનો કોઈ આપણે દાવો હોય છે. બરાબર છે. એ દાવો આપણો પાસ થઈ ગયો, એટલે જે છે એ દાવાના પુનર્વીમાના મળ્યા. તો એ આપણે દાવામાં લખશું, અને આપણને મળ્યું છે આપણી આવક છે, અને દાવો છે એ આપણો ખર્ચ છે. દાવો આપણો ખર્ચ છે. બરાબર. તો અહીંયાથી આપણે શું કરશું તો કે આવક છે એટલે એને બાદ કરશું. તો એ આવશે પુનર્વીમાના મળ્યા. $12,000 અને 9,000. સોરી, બાદ કરવાના છે બ્રેકેટમાં 9,000. બરાબર છે. ચાલો, આ ખબર પડી ગઈ. પુનર્વીમા પ્રીમિયમ છે, તો પ્રીમિયમ આપણે જે છે એ ચૂકવેલું હશે. બરાબર છે. તો એ આપણે ચોખ્ખા પ્રીમિયમ જે કમાયેલ રકમ છે એ આપણે ચૂકવેલ પ્રીમિયમમાંથી બાદ કરશું. બરાબર. એટલે કે જે આપણી પાસે પ્રીમિયમની રકમ આવી નથી, હવે આવશે. બરાબર છે. એમાંથી આપણે જે પુનર્વીમા પ્રીમિયમ છે જે આપણે ચૂકવેલું હશે એ આપણે બાદ કરશું. અને આ પુનર્વીમાના મળ્યા છે, તો એ મળ્યા છે એ પ્રીમિયમના નહીં, પણ આપણને દાવાના મળ્યા હશે. બરાબર. એને કીધું છે પુનર્વીમાના મળ્યા. બરાબર. કંઈ ચોખવટના નથી કરી, પણ એ મળ્યા છે એ કેના છે તો કે દાવાના છે. તો દાવાના મળ્યા છે એ આપણે દાવાના ટેબલમાં લખશું. બરાબર. અને એ છે એટલે કે દાવાના પરિશિષ્ટમાં લખશું, અને એ છે આપણે શું કરશું તો કે ખર્ચ છે, અને આ આપણી આવક છે એટલે આપણે બાદ કરશું. બરાબર. જે મળ્યા છે એ આપણી આવક છે, અને આ આખું ખાતું છે. બરાબર. એટલે કે પરિશિષ્ટ છે, પત્રક છે, એ આપણું છે એ ખર્ચનું છે, એટલે ખર્ચમાંથી આવક આપણે બાદ કરશું. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ. પછી છે પ્રીમિયમ મળ્યું. તો પ્રીમિયમ માટે આપણે અહીં બનાવીએ છીએ આવક છે આપણી 14,40,000 અને 7,20,000. 14,40,000 અને 7,20,000. આગળ છે સીધા વેપાર પર કમિશન. તો કમિશન અહીંયા આપણે લખીએ છીએ, તો અહીં લખશું સીધા વેપાર પર. $2 લાખ અને 1,19,000. તો અહીં લખશું 2 લાખ 1,19,000. સ્વીકારેલા પુનર્વીમા પર કમિશન. બરાબર છે. હવે જો આ સીધા વીમા પર કમિશન એ તો બરાબર છે કે આપણું ભાઈ ખર્ચ છે, અને આપણે ખર્ચમાં લખી નાખ્યું. એ છે સ્વીકારેલા પુનર્વીમા પર કમિશન. તો સ્વીકારેલા પુનર્વીમા પર કમિશન એ શું છે તો કે આપણે વીમો સ્વીકારીએ છીએ, એટલે કે બીજા
આપણા છે દલાલ હશે બરાબર, એને આપણે કમિશન આપશું જેઓ એવા વ્યક્તિઓને લેવા જે આપણા વીમા લઈએ બરાબર. તો આ કમિશન શું હશે તો કે આપણે ચૂકવેલું હશે બરાબર. તો આ આપણું શું થશે તો કે આપણું છે એ એડ થશે. તો અહીંયા આપણે ઉમેરો સ્વીકારેલા પુનર્વીમા પર કમિશન. કેટલું છે તો કે એ છે 18,000 અને 65,000. તો અહીંયા આપણે પ્લસ 18,000 અને પ્લસ 65,000. પછી છે આપેલા પુનર્વીમા. હવે જો આપેલા પુનર્વીમા પર કમિશન, હવે એવા પુનર્વીમા છે એટલે કે એવા વીમા છે જે આપણે બીજાને દેવડાવ્યા છે તો એ છે એ આપણને કમિશન મળે છે બરાબર. તો અહીંયા આપણે બાદ કરશું આપણી, કારણ કે આ તો ખર્ચ છે પણ આ કમિશન આપણને આવક તરીકે થશે. અહીંયા આપેલા પુનર્વીમા પર કમિશન કેટલું છે તો કે 10,000 અને 70,000. તો આ માઇનસ થશે 10,000 અને 70,000 બરાબર છે. ચાલો પછી છે વ્યાજ અને ડિવિડન્ડ. આવક છે તો આપણે આવકની ગણતરી પછી રાખશું બરાબર. પછી એના ઉપર કપાયેલો કર છે તો એ પણ આવકનો આપણે ગણતરી કરશું પછી રાખશું. રોકાણ વેચાણ નફો એ પણ આવક છે એને પછી રાખશું. 31/3/2022ના રોજનું વધારાનું અનામત. ચાલો તો વધારાનું અનામત અને 31/3/2022 એટલે ગયા વર્ષનું બરાબર. આ 23 છે અને આ છે 22 એટલે કે ગયા વર્ષનું. તો અહીંયા આપણે લખશું જે છે એ વધારો 31/3/2022 ના રોજ વધારાનું અનામત બરાબર. ગયા વર્ષનું છે એટલે આપણે એમાં શું કરશું એડ કરશું. કેટલું છે તો કે 4,80,000 અને 75,000. 4,80,000 અને 75,000 બરાબર છે. ચાલો હવે આટલી વસ્તુ થઈ ગઈ બરાબર છે. હજી થોડીક વસ્તુ બાકી છે પણ એને આપણે ક્યાં જોઈશું તો કે જ્યારે આપણે આપણો જે છે મહેસૂલી ખાતું જોશું ત્યારે. હવે આગળ આવેલા જાય આપણને વધારાની માહિતી આપી છે. વહીવટી ખર્ચા 5,40,000 અને કાનૂની ખર્ચ 21,000 બંને વિભાગો વચ્ચે આવેલા પ્રીમિયમના ધોરણે ફાળવવાના છે. ચાલો તો પહેલાં આપણે વહીવટી ખર્ચા અને કાનૂની ખર્ચા પહેલાં આપણે પ્રીમિયમનું ખાતું જોઈ લઈએ. તો પ્રીમિયમનું ખાતું આપણે બસ બધા ખર્ચા આવી ગયા. હવે પ્રીમિયમ કોઈ પણ જાતનું આપણે લેવાનું બાકી રહેતું નથી. બધાય પ્રીમિયમ આપણે જેટલા આપ્યા હતા એટલા આપણે લઈ લીધા છે. તો પહેલાં આપણે પ્રીમિયમનું ખાતું છે એ બંધ કરી લઈ તો આપણને છે એ ચોખ્ખું મળેલ પ્રીમિયમ મળશે બરાબર. તો 14,40,000 માઇનસ 36,000 તો એ આવશે 14,04,000. તો અહીંયા હું લખી નાખું છું 14,04,000 બરાબર છે. તો અહીં લખીશ ચોખ્ખું મળેલ પ્રીમિયમ બરાબર. અને 7,20,000માંથી 18,000 આપણે શું કરશું માઇનસ. તો 7,02,000 આપણું પ્રીમિયમ બરાબર છે. ચાલો હવે એને શું કીધું છે તો કે વહીવટી ખર્ચ 5,40,000 અને 21,000 બંને વિભાગો વચ્ચે આવેલા પ્રીમિયમના ધોરણે એટલે કે આના પ્રમાણમાં આપણે ફાળવવાના છે. તો આનું પ્રમાણ શું છે તો કે આનું પ્રમાણ આપણે આમ જોવા જાય તો 7×2 = 14 અને 2×4 એટલે કે જોતાં જ ખબર પડી જાય કે આ 2:1નું પ્રમાણ થાય છે બરાબર છે. તો અહીંયા આપણે બહુ લાંબી ગણતરી નથી કરતા. આપણને ખબર છે કે 7×2 = 2×4 એટલે કે આપણે છે એ 2:1નું પ્રમાણ થાય છે. એટલે કે 7,02,000 તમને ચોખવટ કરી દઉં 7,02,000 એને ગુણ્યા 2 કરો એટલે 14,04,000 બરાબર. એટલે કે 2:1નું પ્રમાણ છે. તો અહીંયા આપણે વધારાની ગણતરીમાં વહીવટી ખર્ચ અને કાનૂની ખર્ચની જે છે એ પ્રીમિયમના ધોરણે અને બ્રેકેટમાં લખી નાખીએ 2:1ના ધોરણે આપણે છે એ ફાળવણી. તો પહેલાં આપણે વહીવટી ખર્ચા કેટલા છે તો કે આગ અને સમુદ્ર કેટલા છે તો કે વધારા આ છે 5,40,000. તો અહીંયા આપણે
5,40,000 ગુણ્યા જે છે એ 2/3 અને આ 5,40,000 ગુણ્યા 1/3. ચાલો તો કરી જ નાખીએ. 5,40,000 ભાગ્યા 3 એટલે એ થઈ જશે 1,80,000 અને 5,40,000 ગુણ્યા 2/3 એટલે એ આવશે 3,60,000. ચાલો તો આ વહીવટી ખર્ચા થઈ ગયા. એવી જ રીતે આપણે કાનૂની ખર્ચની ફાળવણી કરી નાખીએ. આગ અને સમુદ્ર. ચાલો તો એ આપેલા છે 21,000. તો એના તો ફાળવણી એમને થઈ જાય, પણ આપણે બતાવવી પડે એટલે આપણે જે છે એ કરવી પડશે. ચાલો તો 7×3 = 21 અને 7×2 = 14,000 અને આ છે એ 7×1 = 7,000. ચાલો તો આ 7,000 14,000 કાનૂની ખર્ચા અને વહીવટી ખર્ચા. તો વહીવટી ખર્ચાનું આપણે શું બનાવીએ છીએ તો કે પરિશિષ્ટ બનાવીએ છીએ. તો એને આપણે લખી નાખશું આપણા પરિશિષ્ટમાં. તો વહીવટી ખર્ચા આપણે છે એ જે છે એ નોંધ નંબર નોંધ નહીં પણ ગણતરી નંબર 2 બરાબર છે 3,60,000 અને 1,80,000. ચાલો આ વસ્તુ થઈ ગઈ. પછી છે આપણે છે એ કાનૂની ખર્ચા. તો કાનૂની ખર્ચાને આપણે વહીવટી ખર્ચની અંદર નહીં લઈએ, એને આપણે ડાયરેક્ટ અન્ય ખર્ચની અંદર લેશું. બરાબર છે, એ કાનૂની ખર્ચા ત્યાં જશે, પણ અત્યારે આપણે એને લેતા નથી, એ આપણે લાસ્ટમાં લઈ લેશું. હવે આપણે જે છે એક એક વસ્તુ જોતા જઈ અને લેતા જઈ. બરાબર છે, 4 પરિશિષ્ટ થઈ ગયા છે. પછી આગળનો હવાલો આપણને કંઈક કહેતો હશે. બંને વિભાગનું વધારાનું અનામત પ્રીમિયમ બાદ પુનર્વીમાના 10%થી વધારવાનું છે. ચાલો તો બંનેનું વધારાનું અનામત એટલે કે આ જે વધારાનું અનામત આપણે છે એને આપણે વધારવાનું છે. અને અહીંયા આપણે જે અનામત છે ચાલુ વર્ષનું એને આપણે પ્રીમિયમ બાદ પુનર્વીમાના 50% અને સમુદ્ર વિભાગના પ્રીમિયમ બાદના 100%. એટલે કે એ તો રૂલ પ્રમાણે જ આપણે લેવાનું છે કે આગ વિભાગના 50%, એટલે કે આપણું જે ચોખ્ખું પ્રીમિયમ આવ્યું છે એના, અને જે છે એ સમુદ્ર વિભાગના 100%. તો પહેલાં લઈ લઈએ આપણે ચાલુ વર્ષનું જોખમ અનામત આગ વિભાગના. અહીંયા હું લખું છું આગ વિભાગના ચોખ્ખા પ્રીમિયમના 50% તથા સમુદ્ર વિભાગના ચોખ્ખા પ્રીમિયમના 100%. અથવા તો તમે એને કીધું છે એ શબ્દ વાપરો. બરાબર, પ્રીમિયમ બાદ પુનર્વીમાના. બરાબર છે, તો પણ ચાલે. ચાલો તો એના આપણે લઈ લઈએ આગ અને સમુદ્ર વિભાગના જેટલા આવે એટલા. કેટલા છે તો કે 14,04,000. તો 14,04,000 એના 50%. તો એ આવશે 7,02,000. તો અહીંયા આપણે 7,02,000. પછી સમુદ્ર વિભાગનું કેટલું છે તો કે 7,02,000. તો 7,02,000ના 100%. તો એ કરવાના ના હોય પણ છતાંય 7,02,000. બરાબર છે, તો એ આવી જશે 7,02,000. હવે વાત કરી લઈએ વધારાની. તો વધારો શું કહે છે તો કે બંને વિભાગનું વધારાનું અનામત પ્રીમિયમ બાદ પુનર્વીમાના 10%થી વધારવાનું છે. તો જે વધારાનું અનામત છે આપણે અહીંયા 4,80,000 અને 75,000. તો અહીંયા આપણે પ્લસ વધારો. બરાબર, તો આગમાં કેટલો થશે તો કે આગમાં થશે કેટલું છે તો કે 4,80,000 પ્લસ કેના તો કે આપણા છે એ જે ચોખ્ખું પ્રીમિયમ છે એના આપણે એટલે કે પ્રીમિયમ બાદ પુનર્વીમા એટલે કે 14,40,000 આપણી પાસે 14,04,000 આપણી પાસે જે આવ્યા હતા એના આપણે 10% એટલે કે 7,02,000 અને 14,04,000. 14,04,000 એના 10% એટલે 0 નીકળી જાય એટલે 1,40,400 આ વધારો. બરાબર, આગ માટે. તો આગ માટેના હું આપણે અહીંયા એડ કરી દઈ 4,80,000. તો એ આવશે 6,20,400. અને એવી જ રીતે આપણે સમુદ્રની ગણતરી કરી લઈ. તો સમુદ્રમાં કેટલા હતા તો કે 75,000
અને વધારાની વાત કરી લઈ પ્લસમાં, તો 7,02,000 એના 10% એટલે કે 70,200 આપણા એડ થશે. તો 75,000 પ્લસ 70,200 તો એ આવી જશે 1,45,200. ચાલો, તો હવે આ બે વધારા સહિત આપણો આ જે છે આપણો મુખ્ય વધારો આવ્યો, બરાબર છે. તો અમુક મુખ્ય વધારાને આપણે અહીંયા એડ કરી દઈએ તો 6,20,400 અને 1,45,200. બરાબર, ખબર પડી ગઈ શું થયું છે? તો કે આપણે જે છે એ વધારો કરવાનું કીધો હતો, તો કે કેમાં? તો કે જે વધારો હતો એમાંય આપણે વધારો કરવાનો હતો, બરાબર છે, અનામતમાં. તો અનામતનો જે વધારો આપ્યો છે એમાં આપણે 10% શું કર્યો? વધારો. કેનો? તો કે પ્રીમિયમનો. બરાબર છે. ચાલો, $7,02,000 પ્લસ 6,20,400 તો એ આવી જશે 13,22,400 અને 7,02,000 પ્લસ 1,45,200 એટલે એ આવી જશે 8,47,200. ચાલો, પછી એમાંથી આપણે માઇનસ કરી નાખીએ. 13,22,400 એમાંથી 6,40,000 અને 4,80,000 માઇનસ કરશું એટલે 2,02,400 અને એ આવશે આપણે જે અનામત છે એની વર્ષ દરમિયાનની જોગવાઈ. તો આ આવશે 2,02,400 જોખમ અનામતની જોગવાઈ, બરાબર, જે આપણે આ વર્ષે કરવાની થશે. ચાલો, પછી છે 8,47,200 એમાંથી 6,75,000 અને માઇનસ 75,000 એ આવશે 97,200. બરાબર, અને આ બે આવશે આપણી જોખમ અનામતની વર્ષ દરમિયાન જોગવાઈ, બરાબર છે, જે આપણે ક્યાંથી? તો કે મહેસૂલી ખાતાથી કરવાની થશે. ચાલો, તો હવે આપણે બધી વસ્તુ થઈ ગઈ છે, તો એક એક આપણું પરિશિષ્ટ બંધ કરતા જાય અને આપણે છે એ આપણું શું બનાવીએ? તો કે મહેસૂલી ખાતું. ચાલો, તો સૌ પ્રથમ ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ આવકોની વાત કરી લઈ. ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ છે પરિશિષ્ટ નંબર 1 મુજબ આપણી પાસે 14,04,000 અને 7,02,000 આપણી પાસે આવ્યા હતા. પછી બીજા નંબરમાં આપણી પાસે ચોખ્ખા સ્વીકારેલ દાવા છે, પણ એની પહેલાં આપણે ઘણી બધી આવકો છે જેને આપણે બાકાત રાખી હતી જોવાની, બરાબર છે. તો એ આપણે લઈ લઈ. ક્યાં છે? તો કે સૌ પ્રથમ આપણે આગબૂજાનો ખર્ચ હતો, પણ એ ખર્ચ જોશું ત્યારે, બરાબર. પહેલાં આપણે વ્યાજ અને ડિવિડન્ડની આવક, તો અહીંયા આપણે લેશું ઇનર કોલમમાં 1,20,000 39,000 અથવા તો ડાયરેક્ટ આપણે ખર્ચ બાદ જ કરી નાખીએ, બરાબર છે. તો આપણે છે એ ડાયરેક્ટ મૂકી દઉં છું વ્યાજ અને ડિવિડન્ડ અને એના ઉપર કર હતો, બરાબર છે, કર બાદ ખર્ચ બાદ નહીં પણ, બરાબર છે. તો 1,20,000 એમાંથી 56,000 આપણે જે કરવેરા હતા એ માઇનસ એટલે 64,000 અને અહીંયા આપણા 39,000 એમાંથી 17,000 આપણા માઇનસ, તો એ આવી જશે 31,000, બરાબર. આપણે જે વ્યાજ ડિવિડન્ડની આવક હતી એમાંથી આપણે કર છે એ માઇનસ કર્યો. પછી છે રોકાણ વેચાણ પર નફો, તો અહીંયા આપણે લખી નાખશું કેટલો છે? તો કે 14,000 અને 82,500. 14,082,500. ચાલો, બસ, બીજું કાંઈ આવકમાં આપણને બાકી રહેતું નથી. બાકી બધી આવકો આપણે જોઈ લીધી. કાંઈ નહીં, બે જ પ્રકારની આવક હતી, એક વ્યાજ ડિવિડન્ડની, એના ઉપર કર સમાયેલો હતો, એ બાદ કરી અને બહાર મૂકી દીધા, અને રોકાણ વેચાણ નફો, બરાબર છે. ચાલો, હવે આવકોમાં કાંઈ રહ્યું નથી, તો આપણે જે છે એ કુલ આવક લખી નાખીએ, બરાબર છે. તો અહીંયા લખશું આપણે કેટલું છે? તો કે 14,04,000 પ્લસ 64,000 પ્લસ 14,000
તો એ આવશે 14,82,000. 7,02,000 પ્લસ 31,000 પ્લસ 82,500 એ આવશે 8,15,500. 8,15,500. ચાલો હવે આવકની વાત થઈ ગઈ, પછી આપણે ચાવકોની વાત કરી લઈએ. બાદ જાવક. ચાલો તો સૌ પ્રથમ આપણે છે જાવકમાં એક પરિશિષ્ટ છે એ આપણું બંધ કરવાનું બાકી છે, તો એક પરિશિષ્ટ બંધ કરતા જઈએ અને જાવકો લેતા જઈએ. ચોખ્ખા સ્વીકારેલ દાવા. તો 5,60,000 માઇનસ 80,000 પ્લસ 1,20,000 માઇનસ 12,000. ચાલો તો એ આવશે 5,88,000 અને 4,80,000 માઇનસ 39,750 પ્લસ 67,500 માઇનસ 9,000. તો એ આવી જશે 4,89,750. ચાલો તો આને આપણે લખી નાખશું. પછી હવે બધાય આપણે સાથે સાથે બંધ કરી જ દઈએ. 2 લાખ પ્લસ 18,000 માઇનસ 10,000 એટલે એ આવશે 2,08,000. 1,19,000 પ્લસ 65,000 માઇનસ 70,000. ચાલો એ આવશે 1,14,000 અને આ તો 3,60,000 અને 1,80,000 એઝ ઇટ ઇઝ. બરાબર છે, જેમ હતા એમ જ બરાબર આવી ગયા આપણી પાસે. હવે આપણે એક ખર્ચા લખતા જઈએ. બરાબર, સૌ પ્રથમ ચોખ્ખા સ્વીકારેલ દાવા. કેટલા છે? તો કે ચોખ્ખા સ્વીકારેલ દાવા છે આપણી પાસે 5,88,000 પરિશિષ્ટ નંબર 2 મુજબ 5,88,000 અને 4,89,750. પછી છે ત્રીજા નંબરમાં કમિશન. ત્રીજા નંબરનું પરિશિષ્ટ 2,08,000 અને 1,14,000. ચાલો પછી છે કમિશન થઈ ગયું વહીવટી ખર્ચા. તો વહીવટી ખર્ચા લખી નાખીએ. કેટલા છે? તો કે 3,60,000 અને 1,80,000 પરિશિષ્ટ નંબર 4 મુજબ 1,80,000. પછી હજી ઘણા બધા ખર્ચ આપણે જોવાના બાકી છે. એના પૈકીનો એક આપણો ખર્ચ છે. ચાલો વધારાની માહિતીમાં હતું કાનૂની ખર્ચા. તો પહેલાં આપણે કાનૂની ખર્ચા લખી નાખીએ. બરાબર, કેટલા છે? તો કે 14,000 અને 7,000 નોંધ નંબર 2 મુજબ. બરાબર છે. ચાલો પછી છે કાનૂની ખર્ચા થઈ ગયું. જોખમ અનામતની જોગવાઈ પણ હજી એને છેલ્લે લેશું. આની પહેલાં હજી આપણે એક ખર્ચો ચૂકવવાનો બાકી છે, એ છે આગ બુઝાવવાનો ખર્ચ. તો અહીંયા લખી નાખશું આગ બુઝાવવાનો ખર્ચ. કેટલું છે? તો કે આગ બુઝાવવાનો ખર્ચ છે આપણો 8,000 આગ વિભાગનો. તો અહીંયા આપણે 8,000 આગ વિભાગનો. દરિયાઈમાં કાંઈ નથી. બરાબર છે, અને પરિશિષ્ટ કાંઈ ના હોય તો આપણે દેશ કરી શકીએ. ચાલો પછી આગળ વધીએ. હવે આપણને બીજો કોઈ ખર્ચ બાકી રહેતો નથી. તો હવે આપણે જે આપણી જોખમ અનામતની જોગવાઈ છે, બરાબર છે, તો અહીંયા આપણે છે એની જોગવાઈ કરી નાખશું. જોખમ અનામત જોગવાઈ કેટલી કરવાની છે? તો કે આની 2,02,400 અને આની 97,200. બરાબર છે. ચાલો આ સિવાય હવે કોઈ ખર્ચ છે એ બાકી રહેતો નથી. બરાબર છે, બધા પ્રકારના ખર્ચ આપણે જોવાઈ ગયા છે. આ સિવાય કાંઈ બાકી રહેતું નથી. બરાબર છે. ચાલો તો હવે આપણે છે એ ખર્ચાઓ બંધ કરીએ અને જે આવે એનો આપણે જે છે બાદ કરી નાખશું. 5,88,000 2,08,000 3,60,000 14,000 8,000 અને 2,02,400 એ આવશે 13,80,400.
કુલ જાવક અને અહીંયા આપણે 4,89,750 1,14,000 પ્લસ 1,80,000 પ્લસ 7,000 પ્લસ 97,200. ચાલો તો એ આવી જશે 8,87,000 8,87,950. બરાબર છે. ચાલો હવે આપણે આને માઇનસ કરી નાખીએ તો એ આવશે આપણો મહેસૂલી ખાતાનો નફો. ચાલો તો માઇનસ કરી નાખીએ. 14,82,000 આવક, એમાંથી 13,80,400 જાવક, એ આવશે 1,01,600. તો અહીંયા આપણે લખી નાખશું 1,01,600. બરાબર. આને આપણે એ કહી દઈએ, બી કહી દઈએ, અને આપણે એ કહી દઈએ, અને અહીંયા આને એમ કહી દઈએ કે ભાઈ એમાંથી આપણે બી છે એ માઇનસ કર્યું છે. 8,15,500 એમાંથી 8,87,950 માઇનસ એટલે કે 72,450 આપણી ખોટ આવશે. બરાબર છે. તો અહીંયા આપણે 72,450 ખોટ છે. બરાબર. તો અહીંયા આપણે ખોટ લખી નાખીશું. બરાબર. ચાલો તો આ થઈ ગયો આપણો છે એ 2023માં પૂછાયેલો જે છે એ દાખલો પહેલો. બરાબર. છતાં કાંઈ ના સમજાણું હોય બરાબર છે તો મને કોમેન્ટમાં પૂછી શકશો. અને જો વિડીયો ગમે તો તમને ખબર છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.